જય શ્રી કૃષ્ણ, જય મોગલમાં. કેમ છો બધા મજામાં જશો? જો આપણે મસ્ત મજામાં ઉઠી ગયા છીએ અને નાસ્તો પાણી થઈ ગયો છે અને આપણે કામ કરવાની તૈયારી કરીએ છીએ. બધું કામ કરીએ છીએ. જો પથારી ઉપાડી લીધી છે અને વાસણ હજી એમને પડ્યા છે નાસ્તાના. ચાલો વાસણ પણ ઉટકવાના છે ને એટલા વાસણ ચડાવવાના છે. તો ચાલો આપણે બધું કામ પતાવી લઈ. મશીનમાં કપડાં નાખ્યા છે પણ ચાલુ કરવાનું જે બાકી છે તો હમણાં ચાલુ કરી દઈશું. તો ચાલો આપણે મશીન પર ચાલુ કરી દઈએ. કામ ધીમે ધીમે ચાલુ કરી દઈએ ત્યારે તો કામ થાય. જો બપોર પડી ગયો ને મમ્મીએ છે ને લાડવા બનાવવાના છે નવા ઘઉંના. છે ને અમારે નવા ઘઉં લીધા છે ને તો એના લાડવા બાકી હતા એટલે લાડવા બનાવીએ છીએ. જોઈ શકો છો કારણ કે નવા ઘઉં છે. હવે નવા ઘઉંનું મુહૂર્ત કરું છું તો આપણે લાડવા કરી પછી મુહૂર્ત કરવાનું ટાઈમ મળી જાય તો લાડવા બનાવવા મળ્યા છે. એવું બધું સામાન લઈ આવી છે, કાજુ ને એવું માં જે જોઈને એ લઈ આવી છે. અડધો ઘરનો જ સામાન લઈ આવી છું. જો આ છે ગોળ, એટલું ઘરનો સામાન લઈ આવી અને બીજું અને આ તો ચોકલેટ. ચાલુ કરી લઈએ. મમ્મી ચોકલેટ પાનવાળી ચોકલેટ મને તો ભાવતી છે. કેટલાની આવી હશે કે અંદાજે? 2 રૂપિયાની. ચાલો આપણે કરી લઈએ પછી બીજું પેલા છે ને ગણપતિ બાપાને ભર્યું નથી ને ચાલો ફાઇનલી આપણે તેલ પણ આવી ગયું છે અને જો તરવાની તૈયારી કરી છે. તરીએ છીએ અને તરી પછી છે ને મિક્સરમાં ક્રશ કરી પછી જ આપણે ચાસણી પાણી લેવાની છે અને દાળ બાફવા મૂકી દીધી. ભાત પલાળી દાળ આપણે લાડવા સાથે કરવાના છે. કે હું ખાવી જે છે માં જે કરી પછી ખાવાનું હોય. ગણપતિ બાપાને પહેલાં ખવડાવવું પડે. બીજું બેન છે ને બહુ ઉતાવળ હોય એટલે પેલા ગણપતિ બાપાને ખવડાવવું પડે પણ એને કાંઈ ખબર હોય નહીં એટલે હું ખાવું પહેલાં એને બહુ મીઠી વસ્તુ ભાવે ને એટલે એને ખાવું જોઈએ. આવું બધું જોઈ જાય એટલે કંઈ પૂરું. કેમ બીજું બેન સાચી વાત કે ખોટી વાત? નગર ગણપતિ બાપા તને ખીજા હે. ગણપતિ બાપા પેલા નહીં ખાય ને તા ઈ ખાઈ લેશે મને તો એવું લાગે. ફટાફટ આપણે છે ને બધું પતાવી પછી ગણપતિ બાપાને જુવારી લેવાનું છે પછી એને ભલે ખાવું તો ખાય. એનું મોઢું એનું ઈ જ કરે. તું કરે? હા તું જ કરે. અને ઉઠો હોય તો બરોબર આવતો રહ્યો હોય. બાય બાય. ચાલો ફાઇનલ જો દાળ વઘારવાની તૈયારી થઈ ગઈ છે. મરચાં ને લવંગિયા મરચાં ટમેટા બધું ક્રશ કરી દીધું છે અને જોઈ લો લાડવા પણ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે અને ગણપતિ બાપાને ધરીએ દીધા છે. અને અનુભાઈ તો ખાય છે ટેસ્ટી છે. અમે બધાએ ખાઈ લીધા ને હવે અનુભાઈ ખાય છે લાડવા. બહુ મસ્ત મહિના હો લાડવા મમ્મા. બિરાજે વઘારવાનું ચાલુ થઈ ગયું છે. જો અમે છે ને દાળ વઘારવાનું કામ ચાલુ કરી દીધું છે. જોઈ શકો છો મેથી છે. મેથીનો વઘાર દાળમાં કરીએ એટલે બહુ મજા આવે ટેસ્ટ. તો ચાલો આપણે ચાલુ કરી દઈએ વઘારવાનું. મેથી છે ને હાવ આમ એકદમ બ્રાઉન થઈ જાય ને ત્યાં લગી રહેવા દેવાની પછી આપણે રાઈ નાખીએ. જો થોડી થોડી બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે રાઈ નાખી દઈશું. જોઈ શકો છો પછી હાવ આ ઓલું થઈ જાય ને પછી જ આમાંથી નાખવાની તો બળી જાય.
મસ્ત મસ્ત સુગંધ આવવા માંડી છે. હવે આપણે એને મસાલા એડ કરી દેવાનું. સૂકા મરચાં. આ છે ને આ છે લવિંગના મરચાં. આ શું છે દાળ? અનુભાઈ છે ને બહુ ખારા થયા ભીમની જેમ મારો વિડીયો ઉતરે. એના લાડવો ખાવ લાડવો પૂરો થઈ જાય ને એટલે હમણાં થોડોક પૂરો થઈ જાય ને એટલે રોવા મળશે દે ને દે મને જો કેવું કાર કરે છે ઈ કર ને પાછું શાંતિ ઉપરથી મસાલો નાખી દેવાનો. આજે આપણે લાડવા દાળ ને દાળ ભાત એકલી વસ્તુ બનાવી છે મમ્મીએ કા મમ્મી જોઈ શકો છો મારા દાળનો વઘાર હું તમને બતાવું. ચાલો મારી દાળનો વઘાર ફાઇનલ થઈ ગયો છે ને આવું કંઈક છે જોઈ શકો. તો ચાલો આપણે હવે બધું કામ રેડી થઈ ગયું છે. રસોઈ પણ થઈ ગઈ છે. હવે જમવા જ બેસવાનું છે. તો આપણે નીજુબેનને ફોન જોવો છે એટલે થોડીક વાર ફોન આપી દે. નીજુબેન ફોન જોવાની તૈયારી છે તમારી? તો જોઈ શકો છો નાના ભાઈ તો જો લાડવાનું છે. લાડવા વળી ગયા.